Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your parents, your family members, your relative, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે કોઈ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ જો ભ્રમણ કરતા હોય તો એની કક્ષીય ચુંબકીય ચાક માત્રા આપણે શોધી હતી. કક્ષીય ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ આપણે તારવ્યો હતો. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની જે નાનામાં નાની કક્ષીય ચુંબકીય ચાક માત્રા હોય એને બોહર મેગ્નેટોન કહેવાય એ આપણે સમજ્યા અને એનું સૂત્ર એની કિંમત 9.27 10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય એની પણ વાત કરી હતી. થોડા દાખલાઓ પણ ગણ્યા હતા અને એવું પણ ભણ્યા હતા કે ઇલેક્ટ્રોનને પોતાની કક્ષીય ન્યુક્લિયસની આસપાસના ભ્રમણને કારણે કક્ષીય ચુંબકીય ચાક માત્રા તો હોય જ છે, સાથે સાથે એને પોતાનો એક આંતરિક ગુણધર્મ એટલે કે સ્પિન ચુંબકીય ચાક માત્રા પણ હોય છે. અને એ સ્પિન ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ લગભગ કક્ષીય ચુંબકીય ચાક માત્રા બોહર મેગ્નેટોન જેટલું જ એટલે કે 9.27 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું હોય છે. હવે મિત્રો આજે આપણે આ ચેપ્ટરનો જે છેલ્લો પોર્શન છે એ ડિસ્કસ કરીશું. આજે આપણે સૌપ્રથમ ગેલ્વેનોમીટરની રચના સમજીશું, પછી ગેલ્વેનોમીટર કઈ રીતે કામ કરે એની કાર્યવાહી સમજીશું અને ત્યારબાદ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કઈ રીતે થાય, ગેલ્વેનોમીટર માંથી એ મીટર કેવી રીતે બનાવાય એની વાત કરીશું. તો મિત્રો સૌથી પહેલા આપણે ગેલ્વેનોમીટરની રચના સમજવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન નંબર 29 પર તમે આવો. શું તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 29 તમે દેખી શકો છો? હા સર. ઓકે, ક્વેશ્ચન નંબર 29, યોગ્ય આકૃતિ વડે ગેલ્વેનોમીટરની રચના. તો મિત્રો ગેલ્વેનોમીટરની રચના આકૃતિમાં દર્શાવી છે. તમે જોઈ શકો છો કે ગેલ્વેનોમીટરની રચનામાં બે ગજિયા ચુંબકો, બે ચુંબકો હોય છે, એના ધ્રુવો નોર્થ અને અપોઝિટ ધ્રુવો એટલે કે નોર્થ અને સાઉથ ધ્રુવ એકબીજાની સામે સામે રાખવામાં આવે છે. એના બે અપોઝિટ ધ્રુવો નોર્થ અને સાઉથ એકબીજાની સામે સામે રાખવામાં આવે છે. એની વચ્ચે એક નરમ લોખંડનો નળાકાર હોય છે અને નરમ લોખંડના નળાકાર ઉપર એક ગૂંચળું વીંટાળ્યું હોય છે. થોડી આકૃતિ વધારે સુગમ સરળ પડે એવા હેતુથી હું તમને એક બીજી આકૃતિ શેર કરું છું. શું તમારા મોબાઈલની અંદર એક આકૃતિ દેખાય છે? તમને જુઓ તો તમારા મોબાઈલમાં કોઈ આકૃતિ દેખાય છે અલગથી? હા સર. તો ગેલ્વેનોમીટરની રચનાની અંદર વાત થઈ એ પ્રમાણે બે ચુંબકો હોય છે, મેગ્નેટ. એકનો નોર્થ પોલ અને બીજાનો સાઉથ પોલ એટલે કે બંનેના અપોઝિટ ધ્રુવો સામ સામે રાખવાના હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા નોર્થ થી સાઉથ તરફ હોય, પણ વચ્ચે આ નરમ લોખંડનો નળાકાર છે. આ નરમ લોખંડનો નળાકાર, એ નરમ લોખંડના નળાકાર રાખવાને કારણે શું થાય ખબર છે? નરમ લોખંડના નળાકારને કારણે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
નળાકારમાં સંકોચાય એટલે એકબીજાની નજદીક આવે. એટલે ખરેખર વાસ્તવમાં નળાકાર ના હોત તો શું થાત ખબર છે? નળાકાર ના હોત ને તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે પસાર થાત બધી. નળાકાર ના હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આ રીતે પસાર થાય. પણ નળાકારને કારણે શું થાય ખબર છે? નળાકાર નરમ લોખંડ એવી વસ્તુ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાનામાં એટ્રેક્ટ કરે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો હું તમને ટોપ વ્યૂ બતાવું, આ તો સાઈડ વ્યૂ છે. ધીસ ઇઝ એકચ્યુઅલી અ સાઈડ વ્યૂ. આ આખો સાઈડ વ્યૂ છે. તો આ નરમ લોખંડના નળાકારનો ટોપ વ્યૂ બનાવીએ તો ટોપ વ્યૂમાં શું આવશે મિત્રો? નળાકારનો ટોપ વ્યૂ તમે બનાવવાનો ટ્રાય કરો તો તમને નળાકાર ના દેખાય. શું દેખાશે? તમને ઉપરનો ખાલી ભાગ એટલે વર્તુળાકાર ભાગ દેખાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. અને તમને બે ચુંબકો દેખાશે બાજુમાં, એક નોર્થ અને એક સાઉથ. તો આ નોર્થ, આ સાઉથ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થ સાઉથ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થ થી સાઉથ તરફ હોય, પણ નરમ લોખંડના નળાકારને કારણે શું થશે ખબર છે? એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નળાકારમાં સંકોચાઈ જશે. કારણ કે નળાકાર એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રકારની ગોઠવણી અનુભવશે. એટલે જાણે કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ના હોય. જો વચ્ચેનો ભાગ ભૂલી જાઓ તો તમને કેવું ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર ફીલ થશે? જો તો જાણે કે જો વચ્ચેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કલ્પના ના કરો તો નળાકારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જાણે કે કેવું છે? જો ત્રિજ્યાવર્તી હોય એવું લાગે છે. જુઓ તો ત્રિજ્યાવર્તી સમજો છો ને, વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા તરફની દિશામાં. તો કોઈ તમને એવું પૂછે કે નળાકાર રાખવાનું પ્રયોજન શું છે? તો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવા હેતુથી આ નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે. હવે તમે ધ્યાનથી, હું છે ને તમને ગેલ્વેનોમીટરની રચના સમજાવી રહ્યો છું મિત્રો. ક્વેશ્ચન ગેલ્વેનોમીટરની રચના સમજાવો એવો ક્વેશ્ચન છે. તો એ રચના તમને સમજાવી રહ્યો છું. તો મેં તમને એવું સમજાવ્યું કે ગેલ્વેનોમીટરની અંદર બે ગજિયા ચુંબકો હોય છે. એની વચ્ચે નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલા એવા હેતુસર. અને આ નળાકારની ઉપર એક ગૂંચળું વીંટાળેલું હોય. તમે જોઈ શકો છો કે એક ગૂંચળું છે પ્રવાહધારિત. તો મિત્રો આ પ્રવાહધારિત ગૂંચળું છે, અહીંથી પ્રવાહ પસાર થાય છે અને અહીંથી પાછો આવે છે. અને આખું ગૂંચળું વીંટાળ્યું. જો આ રીતે આખું ગૂંચળું વીંટાળેલું છે. હવે મિત્રો યાદ કરો કે કોઈ પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય મિત્રો? ટોર્ક લાગે. પરફેક્ટ. જો પ્રવાહ ધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લાવતા તેના પર ટોર્ક લાગે છે. અને તેનું કોણાવર્તન, ટોર્ક લાગે એટલે ભ્રમણ થાય, કોણાવર્તન થાય. એટલે મિત્રો આ ગૂંચળું છે ને ભ્રમણ કરશે. એટલે આ ગૂંચળું ભ્રમણ કરશે તો ગૂંચળાની સાથે છે ને આ રીતે એક પોઈન્ટર જોડાયેલો. જો ગૂંચળાની સાથે વાયા એક ફિક્સ્ડ તાર, એક પોઈન્ટર છે. એટલે ગૂંચળું આ રીતે ભ્રમણ કરવાનો ટ્રાય કરશે. ગૂંચળું આ રીતે ભ્રમણ કરવાનો ટ્રાય કરશે એટલે શું થશે ખબર છે મિત્રો? ગૂંચળું આમ ભ્રમણ કરવાનો ટ્રાય કરશે એટલે આ પોઈન્ટર પણ એની હારે ફરશે. આ રીતે ઉપરની સાઈડથી પોઈન્ટર પણ ફરશે. ગૂંચળા પર ટોર્ક લાગશે એટલે ગૂંચળું ભ્રમણ કરશે એટલે આ પોઈન્ટર પણ ફરશે. પરંતુ
જેવું આ પોઈન્ટર ફરશે તો એકચ્યુઅલમાં આ પોઈન્ટર સાથે એક સ્પાઇરલ સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગનો એક છેડો ફિક્સ્ડ હોય છે અને બીજો છેડો આ પોઈન્ટરની રચના સાથે જોડાયેલો હોય છે. એટલે જેવું પોઈન્ટર ભ્રમણ કરશે તો સ્પ્રિંગનો એક છેડો ફિક્સ્ડ છે, આવડા છેડો ફિક્સ્ડ, સ્પાઇરલ સ્પ્રિંગનો એક છેડો ફિક્સ્ડ છે અને બીજો છેડો આ પોઈન્ટર વાળી રચના સાથે જોડાયેલો છે. એટલે પોઈન્ટર ફરતા તમે વિચાર કરો કે સ્પ્રિંગનો એક છેડો ફિક્સ્ડ હોય અને બીજો છેડો ભ્રમણ કરે, ફરે, તો શું થાય? સ્પ્રિંગ ખેંચાશે. અને સ્પાઇરલ સ્પ્રિંગ કહેવાય. સાદી સ્પ્રિંગ હોય ને, સાદી સ્પ્રિંગ, તો એમાં પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થાય. અને સ્પાઇરલ સ્પ્રિંગ જ્યારે ખેંચાય, વર્તુળાકાર સ્વરૂપે ખેંચાશે, તો એમાં શું ઉત્પન્ન થાય મિત્રો? કોઈ કહેશે મને? સ્પાઇરલ સ્પ્રિંગનો એક છેડો ફિક્સ્ડ છે અને બીજો છેડો આ પોઈન્ટર વાળી રચના સાથે જોડાયેલો છે. એટલે પોઈન્ટર જ્યારે ફરશે ત્યારે આ બીજો છેડો પણ ભ્રમણ કરશે, એટલે બીજો છેડો ખેંચાશે પોતાના મૂળ અવસ્થામાં. વિચારો શું થાય? વર્તુળ સંકોચાશે, મીન્સ સ્પ્રિંગ સંકોચાઈ હા, એટલે જશે. સ્પ્રિંગ પાછી પુનઃ પોતાના મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે, અર્થાત એને પુનઃ સ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું કહેવાય. સાદી સ્પ્રિંગને તમે ખેંચો, સામાન્ય અવસ્થામાં સાદી જે સ્પ્રિંગ હોય, સ્પાઇરલ નહીં તેવી, તો સ્પાઇરલ નહીં તેવી સ્પ્રિંગને તમે આમ લટકાવો પદાર્થ એના છેડે, એક છેડો ફિક્સ્ડ હોય અને બીજા છેડે પદાર્થ લટકાવો તો સ્પ્રિંગ ખેંચાય, એટલે સ્પ્રિંગમાં પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થાય. પણ સ્પાઇરલ સ્પ્રિંગનો એક છેડો ફિક્સ્ડ હોય અને બીજો છેડો ખેંચો તો એ પાછું પોતાની મૂળ અવસ્થામાં હોય, એને પુનઃ સ્થાપક ટોર્ક કહેવાય. તો મિત્રો, ગેલ્વેનોમીટરની રચના પતી ગઈ. ગેલ્વેનોમીટરની રચના પતી ગઈ. હવે એનો સિદ્ધાંત અને કાર્યવાહી સમજાવો. સિદ્ધાંત સમજાવું છું. તો સિદ્ધાંત આ જ છે કે પ્રવાહ આધારિત ગુચલાને ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા તેના ઉપર ટોર્ક લાગે છે અને તેનું કોણાવર્તન થાય. આ જ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે. અને હવે એની કાર્યવાહી સમજાવું છું. મિત્રો, ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું આવર્તક ટોર્ક ગુચલા પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું આવર્તક ટોર્ક, આવર્તક ટોર્ક એટલે જે ભ્રમણ કરાવે છે તે, તો એ આવર્તક ટોર્ક કેટલું હશે મિત્રો? બીના સાઇન થીટા. યા, એક્ઝેક્ટલી, સત્ય વચન. એટલે આપણને ખબર છે કે આવર્તક ટોર્કનું મૂલ્ય તો બી ના સાઇન થીટા. જ્યાં થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે, ખ્યાલ છે મિત્રો? ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર. વેરી ગુડ. હવે મિત્રો, આ જે ગુચલું છે ને એનો સમતલ, જો આ જે ઉપરની સાઈડ જે છે ને, બધા ગુચલાનું સમતલ છે. તો ગુચલાના સમતલનો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ હોય, સમતલનો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ દિશામાં હોય, તો ધીસ ઇઝ ધ વેક્ટર એ. અને ચુંબકીય ક્ષેત્ર જો તમે ઉપરથી ટોપમાંથી, એટલે જો અહીંયા તમે દેખો તો વેક્ટર એ બહાર આવતી દિશામાં હશે. અહીંયા ગુચલું આ રીતે, ગુચલાનું સમતલ આખું અહીંયા આ રીતે હશે, આ રીતે હશે. એટલે ક્ષેત્રફળ સદિશ તો બહાર આવતી દિશામાં હશે અને વેક્ટર બી તો આ સમતલમાં જ છે. તો કોઈ મને કહેશે કોઈ પણ સંજોગોમાં વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. તો હંમેશા કોઈ પણ ગુચલાની કોઈ પણ પરિસ્થિતિમાં થીટા ઓલવેઝ 90 રહેશે. તો થીટા જો ઓલવેઝ 90 રહે તો ટાઉ બરાબર શું આવશે? બીના. બીના. ચલો, આપણને મિત્રો ટોર્ક મળી ગયું. આ જે ટોર્ક છે એ ગુચલાને ભ્રમણ માટે જવાબદાર છે, ભ્રમણ કરાવશે. પણ જેવું ગુચલું ભ્રમણ કરશે એટલે એની આરે પોઈન્ટર ભ્રમણ કરશે અને પોઈન્ટર ભ્રમણ કરશે એટલે સ્પાઇરલ સ્પ્રિંગ પણ ખેંચાશે. તો ગુચલું ભ્રમણ કરતા પોઈન્ટર ભ્રમણ કરે અને પોઈન્ટર ભ્રમણ કરતા સ્પાઇરલ સ્પ્રિંગ ખેંચાય. તો આવા સંજોગોમાં સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થશે? પુનઃ સ્થાપક ટોર્ક. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃ સ્થાપક ટોર્ક. મિત્રો, તમને યાદ છે પુનઃ સ્થાપક બળનું સૂત્ર શું છે? સ્પ્રિંગનું પુનઃ સ્થાપક બળ -kx.
માઇનસ કે, વેરી ગુડ. ઋણ નિશાની તો એવું દર્શાવે છે કે આપણે લંબાઈની વિરુદ્ધ દિશામાં, ઋણ નિશાની તો એવું દર્શાવે છે કે સ્પ્રિંગને આપણે ખેંચીએ તો એની વિરુદ્ધ દિશામાં છે, એટલે પુનઃ સ્થાપક છે એવું દર્શાવે છે. પણ મૂલ્યનું kx હશે. ચલો, ઉદ્ભવતું બળ kx, પુનઃ સ્થાપક બળ. પણ રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે એ જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવશે? ટોર્ક. ટોર્ક. અને રેખીય ગતિમાં જો સ્થાનાંતર x આવે તો ચાક ગતિમાં સ્થાનાંતર શું આવે? થીટા. કોણીય સ્થાનાંતર. ધારો કે કોણીય સ્થાનાંતર phi છે, થીટાના બદલે phi ધાર્યું. તો મિત્રો અહીંયા બળ અચળાંક છે, તો યાદ રાખજો અહીંયા આગળ કે ને બળ અચળાંક નથી કહેવાતો, એને કહેવાય છે વળ અચળાંક. અને કહેવાય વળ અચળાંક. તો મિત્રો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃ સ્થાપક ટોર્ક એને ટાઉ ડેશ કહીએ. તો ટાઉ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કે ફાઈ, જ્યાં ફાઈ એટલે ઓલો પોઈન્ટર જેટલું ફરે એ પોઈન્ટરનો ભ્રમણનો થીટા ખૂણો, જ્યાં કે જે છે ને એ વળ અચળાંક છે. કે એ વળ અચળાંક છે મિત્રો. તો હવે આ બીનાને કારણે ભ્રમણ થાય છે, આનું મૂલ્ય ફિક્સ્ડ છે, આમાં બધા જ પેરામીટર ફિક્સ્ડ છે. BINA, સપોઝ કે આપણે કોઈ ફિક્સ પ્રવાહ 0.1 એમ્પિયર 0.1 મિલી એમ્પિયરનો ફિક્સ પ્રવાહ પસાર કર્યો છે. ધારો કે 0.1 મિલી એમ્પિયરનો ફિક્સ પ્રવાહ પસાર કર્યો છે, આંટાઓની સંખ્યા ફિક્સ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર પણ ફિક્સ્ડ છે, આડછેદ ગુચરાનું આડછેદ પણ ફિક્સ્ડ છે. એટલે આ જે ટોર્ક છે ને બીના એ ફિક્સ્ડ છે. ધારો કે 100 છે, ધારો કે એ ટોર્કનું મૂલ્ય ધારો કે 100 છે. પણ હવે આ k5 જે ટોર્ક છે ને પુનઃસ્થાપક ટોર્ક, એમાં phi તો ધીમે ધીમે વધતો જશે, કારણ કે જેમ 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 ભ્રમણ થશે તેમ ખૂણો વધતો જશે, એટલે આ વધતું જશે. શૂન્યમાંથી પહેલા શૂન્ય પછી વધતું જશે. ક્યારેક તો એવું બનશે ને કે આ આવર્તક ટોર્ક કે જે ભ્રમણ કરવા માટે જવાબદાર છે અને પુનઃસ્થાપક ટોર્ક જે કે જે સ્પ્રિંગને પાછું પોતાની મૂળ અવસ્થામાં લાવવા માટે જવાબદાર છે, તો ક્યારેક તો એવું બનશે ને કે બંને સરખા થઈ જશે. સરખા થઈ જાય. અને જ્યારે સરખા થાય ત્યારે શું થશે? જ્યારે સરખા થાય ત્યારે શું થશે? કોઈ કહેશે? બોલો, કોઈક તો બોલો. કોણાવર્તન નહીં થાય. પરફેક્ટ. એટલે જ્યારે આ બંને ટોર્ક સમાન બનશે પછી ભ્રમણ થવાનું બંધ થઈ જશે, સંતુલન પ્રાપ્ત થશે. બંને ટોર્ક સમાન બને ત્યારે તંત્ર સંતુલન પ્રાપ્ત કરે અને બોલો જે પોઈન્ટર છે ને જે ભ્રમણ કરે છે, પોઈન્ટર સ્થિર બને છે. તો જ્યારે સંતુલન પ્રાપ્ત થાય ત્યારે પોઈન્ટર સ્થિર અવસ્થા પ્રાપ્ત કરશે. સંતુલન જ્યારે થશે ત્યારે પોઈન્ટર સ્થિર અવસ્થા પ્રાપ્ત કરશે. તો જ્યારે પોઈન્ટર સ્થિર થાય, અથવા બીજા શબ્દમાં જ્યારે પોઈન્ટર સ્થિર થઈ જાય તો એ વખતે શું થઈ જશે? તે વખતે બંને ટોર્ક સમાન થઈ જશે. તો એ વખતે બંને ટોર્ક સમાન થઈ જાય તો લખું છું અહીંયા આગળ કે ટાઉ બરાબર ટાઉ ડેશ, અર્થાત બી ના બરાબર k5. તો મિત્રો આના પરથી સ્પષ્ટ જ છે કે I ઇઝ ઇક્વલ્સ ટુ k અપોન BAN ઇન્ટુ phi, અથવા phi બરાબર બેંક BAN અપોન k ઇન્ટુ I. તો મિત્રો સ્પષ્ટ છે આનો મતલબ કે જે સ્થિર કોણાવર્તન છે એ પસાર થયેલા પ્રવાહના સમપ્રમાણમાં છે. સ્થિર કોણાવર્તન એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. મતલબ એવો થયો કે તમે જેટલો વધારે વિદ્યુત પ્રવાહ ગુચડામાંથી પસાર કરશો એટલું પોઈન્ટર વધારે ફરશે, ઓછો પ્રવાહ પસાર કરશો પોઈન્ટર ઓછું ફરશે. તો આ હકીકતનો જ યુઝ કરીને ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે થઈ શકે, કારણ કે જેટલો વધારે પ્રવાહ એટલું વધારે પોઈન્ટર ફરે. પ્રવાહ માપન માટે થાય. એટલે શું કરવાનું ખબર છે મિત્રો?
એકવાર જેને જ્ઞાત પ્રવાહ પસાર કરવાનો, જ્ઞાત પ્રવાહ પસાર, જાણતા હોય એવો પ્રવાહ પસાર કરવાનો, અને માની લો કે પોઈન્ટર 30 ડિગ્રી ફર્યું. ધારો કે 1 એમ્પિયર પ્રવાહ, ધારો કે છે ને 1 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો, 1 મિલી એમ્પિયર, અને પોઈન્ટર 30 ડિગ્રી ફર્યું, તો 30 ડિગ્રી 0 અવસ્થામાંથી જે 30 ડિગ્રી વાળી અવસ્થા છે ને ત્યાં 1 લખી નાખવાનું. પછી ઓટોમેટિકલી 60 ડિગ્રી વાળી અવસ્થામાં 2 લખી નાખવાનું, અને 90 ડિગ્રી અવસ્થામાં 3 લખી નાખવાનું. આ સાઈડ -1 30 ડિગ્રી -2 અને -3 લખી નાખવાનું. તો મિત્રો સમજ્યા તમે આખી વસ્તુ? એકવાર જ્ઞાત પ્રવાહ પસાર કરીને જોઈ લેવાનું કે ખૂણો કેટલો બને છે. ધારો કે 30 ડિગ્રી મળ્યું, તો 30 ડિગ્રીએ છે ને તમારે સ્કેલ બનાવવાની, 1 લખવાનું, 60 ડિગ્રીએ 2 લખી નાખવાનું, અને 90 ડિગ્રીએ 3 લખવાનું. આ સાઈડ ઉલટું એક્ઝેક્ટલી -1 -2 -3 લખી નાખવાનું. અને હવે કોઈ પણ અજ્ઞાત પ્રવાહ પસાર કરો, હવે કોઈ પણ અજ્ઞાત પ્રવાહ પસાર કરો, અને માની લો કે પોઈન્ટર 2 એક્ઝેક્ટલી 60 ડિગ્રીએ પહોંચે, તો એનો મતલબ કેટલો પ્રવાહ પસાર થયો હશે? પોઈન્ટર જો 60 ડિગ્રીએ પહોંચે ભ્રમણ થઈને, તો કેટલો પ્રવાહ પસાર થયો હશે? 2 મિલી એમ્પિયર. તો આમ આ રીતે હવે તમને ખબર પડી શું કર્યું? ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે કઈ રીતે થાય? તો આ સિદ્ધાંત પરથી, આ કાર્યવાહી પરથી સ્પષ્ટ છે કે કોણાવર્તન જે થાય છે પ્રવાહના સમપ્રમાણમાં છે. તો કોણાવર્તન પ્રવાહના સમપ્રમાણમાં હોવાથી આ હકીકતનો ઉપયોગ કરીને આપણે ગેલ્વેનોમીટર વડે પ્રવાહનું માપન કરવું હોય તો થઈ શકે, કારણ કે જેટલો વધારે પ્રવાહ પસાર થશે એટલું પોઈન્ટર વધારે ફરશે. અને એકવાર જ્ઞાત પ્રવાહ પસાર કરી અને યોગ્ય અંકન કરી નાખીએ સ્કેલનું, કેલિબ્રેટેડ સ્કેલ એટલે અંકન કરેલી સ્કેલ, તો એ સ્કેલનું યોગ્ય અંકન કરી નાખીએ તો આપણને અજ્ઞાત પ્રવાહ પણ મળી જાય. છેલ્લી વસ્તુ, એકમ પ્રવાહ દીઠ થતા કોણાવર્તનને, એકમ પ્રવાહ દીઠ થતા કોણાવર્તનને 5/I, પણ 5/I ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? આ સાઈડ બેંક આવશે, બેંક. આને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે, અને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય, એટલે કે સાદી ભાષામાં સંવેદનશીલતા, સેન્સિટિવિટી. જો તમારે પ્રવાહ સંવેદિતા વધારવી હોય, એટલે પ્રવાહ સંવેદિતા વધારવાનો મતલબ શું ખબર તમને? એનો ફિઝિકલી મિનિંગ એવો થયો કે ઓછા પ્રવાહ પસાર કરો ને તો પણ પોઈન્ટર ખાસું ફરી જાય. સેન્સિટિવ, ગેલ્વેનોમીટરને વધારે સેન્સિટિવ બનાવવું હોય, એટલે કે સૂક્ષ્મ પ્રવાહ પસાર કરવાથી પણ જો પોઈન્ટર ફરે તેવું બનાવવું હોય, સંવેદિતા વધારવી હોય ને, તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર યુઝ કરો તો એની સેન્સિટિવિટી પણ વધશે. એટલે સૂક્ષ્મ પ્રવાહ પસાર કરવા છતાં પણ જો પોઈન્ટર ડિફ્લેક્ટ થાય એવું ગોઠવવું હોય, એને સંવેદિતા વધારી કહેવાય. તો એના માટે શું કરી શકીએ આપણે? એના માટે પ્રબળ, વચ્ચેની સાઈડ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી શકીએ તો સેન્સિટિવિટી વધશે. એટલે ઓછા સેન્સિટિવિટી વધારવી એટલે સૂક્ષ્મ પ્રવાહથી પણ પોઈન્ટર વધારે ફરવો, એને સેન્સિટિવિટી વધારી કહેવાય. તો સંવેદિતા વધારવા માટે શું કરવું જોઈએ? તો બે ધ્રુવો વચ્ચે ચુંબકના જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે ગેલ્વેનોમીટરની અંદર જે ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય વધારીએ, એની સેન્સિટિવિટી વધશે. તો શું મિત્રો આ તમે ગેલ્વેનોમીટરની રચના અને કાર્યવાહી સમજ્યા તમે? હા સર. ઓકે, તો હવે આપણે ટેક્સ્ટ બુકમાં અથવા નોટ્સની અંદર શું છે જોઈ લઈએ. આ આકૃતિ તમારી સમજ માટે મેં આપી છે. નથી ટેક્સ્ટ બુકમાં આવી આકૃતિ નથી, આ તો 3 ડાયમેન્શનલી આખો તમને ઇમેજ થાય, ત્રિપરિમાણીય વ્યૂ તમને આવે એટલા માટે આકૃતિ આપી છે. તો હવે ટેક્સ્ટ બુકની અંદર જે છે એ આપણે જોઈએ. રચના વાળો જે ક્વેશ્ચન છે એ સમજ માટે છે, એ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. સિદ્ધાંત અને કાર્યવાહી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો શું મિત્રો તમારા મોબાઈલની અંદર હવે ક્વેશ્ચન નંબર 29 આવી ગયો? પાછો જુઓ તો દેખાય છે? હા સર. ઓકે, ફટાફટ વાંચીએ. અત્યારે 29 માં ખાલી રચના, માત્ર રચના છે. હા, ગેલ્વેનોમીટરનો પહેલા ઉપયોગિતા લખી છે કે સૂક્ષ્મ પ્રવાહના માપન અને તેની હાજરીની નોંધ લેવા માટે, એટલે ગેલ્વેનોમીટરનો યુઝ ક્યાં થાય? તો એકદમ અતિ સૂક્ષ્મ પ્રવાહનું માપન અને તે હાજર છે કે નહીં તે જાણવા માટે તેનો યુઝ થાય છે. આકૃતિમાં ચલિત અને કિલ્કિત, કિલ્કિત એટલે ઘર્ષણ રહિત ફરે તેવું, ઘર્ષણ રહિત ફરે તેવું. આકૃતિમાં ચલિત અને કિલ્કિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરને દર્શાવ્યું છે. ગેલ્વેનોમીટરમાં સ્થાયી લોહ ચુંબકના બે નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર
પાતળો તાર વીંટાળીને ગૂંચળું ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવે છે. એટલે બે ચુંબકોની વચ્ચે એક ગૂંચળું હોય છે, પણ ગૂંચળું કોના ઉપર હોય તો એ નળાકારની ઉપર હોય. કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે એક નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે. ખરેખર બે ચુંબકો વચ્ચે નળાકારની ઉપર એક ગૂંચળું હોય છે. હવે જેવો ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે એટલે ગૂંચળા પર શું લાગશે? ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રને કારણે તેના પર ટોર્ક લાગે છે અને ગૂંચળું ભ્રમણ કરીને સ્થિર બનશે. તો આ સ્થિર અવસ્થા પરથી ગૂંચળાની આ સ્થિર અવસ્થા પરથી એના પોઈન્ટરની અવસ્થા પરથી આપણે ગૂંચળામાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ શોધી શકીએ છીએ. એક છોકરો પૂછતો હતો કે સાહેબ આપણે ઝીરોની બંને સાઈડ કેમ લખીએ છીએ? ઝીરોની આ સાઈડ પણ 1 2 3 લખ્યા અને આ સાઈડ પણ 1 2 3 લખ્યા, યાદ છે? તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય તો ગૂંચળું પોઈન્ટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન આપશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? આ બંને સાઈડ ગેલોમીટર કોઈ લેબોરેટરીમાં દેખ્યું છે મિત્રો? એમાં વચ્ચે 0 હોય, ગેલોમીટરમાં વચ્ચે 0 હોય અને બંને સાઈડ અંકન કર્યું હોય તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો એ વિરુદ્ધ દિશામાં તમને કોણાવર્તન આપશે. એટલા માટે બસ. તો આમાં ખાલી રચના પતી ગઈ અને છેલ્લે લખ્યું કે સ્થિર કોણાવર્તન પરથી આપણે એ પ્રવાહનું અનુમાન કરી શકીએ છીએ, પ્રવાહના માપની જાણકારી મેળવી શકીએ છીએ. હવે સિદ્ધાંત અને કાર્યવાહી. મિત્રો આમાં સિદ્ધાંત લખવાનું રહી ગયું છે. ક્વેશ્ચન નંબર 30 ની અંદર ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત લખવાનો રહી ગયો છે. તો સિદ્ધાંત અલગથી તમારે લખવો પડશે. નોટ્સ લઈને બેઠા હો તો સામેની સાઈડ લખી નાખો સિદ્ધાંત. તો આ ક્વેશ્ચનમાં સિદ્ધાંત પૂછ્યો હોય તો સિદ્ધાંત લખવો પડશે. જો નોટ્સ લઈને બેઠા હો તો લખી નાખજો. સિદ્ધાંત આ થશે કે ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ પ્રવાહ ધારિત ગૂંચળા પર ટોર્ક લાગતા તેનું કોણાવર્તન થાય છે. આ એનો સિદ્ધાંત છે. આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે. ચલો પછી તો એની જ વાત છે. આપણે વાત કરીએ પ્રમાણે પહેલા આવર્તક ટોર્ક સમજાયું અને કીધું કે થીટા તો 90 હોય એટલે ઓનલી બી ના. પછી કીધું કે ભાઈ કોણાવર્તન થવાને કારણે ઓલી સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. પુનઃસ્થાપક ટોર્ક K5, જ્યાં K ને વળ અચળાંક કહેવાય. પછી બી ના બરાબર K5, તો I ચલે છે phi અથવા phi ચલે છે I. તો આમ કોણાવર્તન પ્રવાહના સમપ્રમાણમાં છે. આમ કોણાવર્તન એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. આપણે યોગ્ય રીતે લખ્યું છે કે આમ ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરવાથી જો ખૂણો phi મળી જાય તો I પણ શોધી શકાય. તો આ રીતે phi ખૂણો જાણવાથી પ્રવાહ મળી શકે છે યોગ્ય રીતે અંકન કરીને. અને છેલ્લે phi by I ને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને પ્રવાહ સંવેદિતા કહેવાય. ચલો પ્રવાહ સંવેદિતાનો કોઈ એકમ પૂછે તો શું લખશો? એક્સ્ટ્રા SQ. પ્રવાહ સંવેદિતાનો એકમ શું બનશે? કોઈ કહેશે મને? પ્રવાહ સંવેદિતાનો એકમ શું બનશે? કોઈ કહેશે? મિત્રો મારો અવાજ આવે છે તમને? સર, હા બોલો. ન્यूटन मीटर प्रति एम्पियर. પ્રવાહ સંવેદિતા એટલે phi by A. હા, ન્યૂટન મીટર અપોન એમ્પિયર, સાચી વાત છે. ન્યૂટન મીટર બાય એમ્પિયર ના થાય, ખોટી વાત છે. આનો એકમ રેડિયન પ્રતિ એમ્પિયર થશે. અંશમાં ખૂણો છે, છેદમાં I છે, તો ખૂણા માટે રેડિયન અને I માટે એમ્પિયર. એટલે પ્રવાહ સંવેદિતાનો એકમ રેડિયન પ્રતિ એમ્પિયર થાય. સર ટોર્ક નથી. કોણ ટોર્ક છે? ફાઈ તો phi થોડી ટોર્ક છે, K5 ટોર્ક થાય. phi થોડી ના ટોર્ક છે, K into phi ટોર્ક થાય. આખે આખું K into phi ભેગા થાય એટલે ટોર્ક થાય. હા. phi તો ખૂણો છે.
તો પ્રવાહ સંવેદિતા જો વધારવી હોય તો શું કરવું જોઈએ? તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો યુઝ કરીએ તો પ્રવાહ સંવેદિતા વધી શકે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ અતિ સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું હોય તો એના માટે ગેલ્વેનોમીટરનો યુઝ થઈ શકે. તો મિત્રો, રચના સમજ માટે સિદ્ધાંત અને કાર્યવાહી અગત્યનો ક્વેશ્ચન. હવે આપણને આટલી ચર્ચા પરથી એવું લાગે છે કે ભાઈ તો પછી ગેલ્વેનોમીટરનો યુઝ શેના માટે થાય? તો કે ભાઈ પ્રવાહના માપન માટે કરી શકાય, કારણ કે એમાં જે કોણાવર્તન થાય છે એના પરથી પ્રવાહ તો મળી શકે. એટલે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે પ્રવાહના માપન કરવા માટે કરવો હોય તો કરી શકીએ. પણ મિત્રો, વ્યવહારમાં આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે નથી કરતા. કોઈ મને કહેશે વ્યવહારમાં પ્રવાહ માપવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? મીટર. હા, વ્યવહારમાં પ્રવાહ માપવા માટે તો આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે ગેલ્વેનોમીટરની અંદર કંઈક પ્રોબ્લેમ હશે. ગેલ્વેનોમીટરના ઉપયોગ કરવામાં કંઈક પ્રોબ્લેમ હોવા જોઈએ કે જેથી કરીને આપણે ગેલ્વેનોમીટરના બદલે પ્રવાહ માપવા માટે મીટરનો યુઝ કરીએ છીએ. એટલે કંઈક મુશ્કેલીઓ હશે. તો હવે એ કઈ મુશ્કેલીઓ છે અને એનું નિવારણ શું છે અને મીટર કઈ રીતે બને એની વાત કરીશું. એટલે હવે સૌ અગત્યનો ક્વેશ્ચન, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન એવો છે. ક્વેશ્ચન 29 MCQ માટે, 30મો ક્વેશ્ચન 3 માર્ક્સમાં અને 31મો પણ IMP. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો ઉદ્ભવતી મુશ્કેલીઓની ચર્ચા કરો. એના પછી એનું નિવારણ ચર્ચીશું. ઉપયોગમાં ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ સમજાવો અને પછી મીટર કઈ રીતે બને એની વાત કરીશું. તો મિત્રો, ખૂબ જ મહત્વની વાત છે, સાંભળજો. કોઈ લેક્ચર પત્યા પહેલા જતા નહીં. હા, ડોન્ટ લીવ ધ લેક્ચર બિફોર ઇટ કમ્પ્લીટ્સ. તો ગેલ્વેનોમીટરની રચના અને સિદ્ધાંત પરથી એવું માલુમ પડ્યું કે કમબખત ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહના માપન માટે કરવો હોય તો કરી શકાય, પણ વ્યવહારમાં તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે કરતા નથી. તો શું પ્રોબ્લેમ છે? તો એ જ તો વાત છે. તો ક્વેશ્ચન એ જ છે કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ. તો મિત્રો, માની લો કે આ કોઈ અવરોધ છે અને આ બેટરી જોડી છે, સ્વિચ કળ છે. તો ગણતરી પરથી કહી શકાય કે આમાંથી કેટલો અવરોધ, આમાંથી પ્રવાહ કેટલો પસાર થતો હશે? કોઈ કહેશે મને ગણતરી પરથી? V/R જેટલો. પણ મારે છે ને ગણતરી પરથી નહીં, મારે તો કોઈ સાધનની મદદથી આ પ્રવાહ માપવો છે. કોઈ સાધનની મદદથી પ્રવાહ માપવો છે. અને અત્યારે તો મારી પાસે સાધન તરીકે શું છે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર. અને કોઈ પ્રવાહ માપવો હોય તો સાધન અને ઘટક એટલે જેમાંથી પ્રવાહ વહે છે તે. તો પ્રવાહ માપવા માટે સાધન અને ઘટકની શ્રેણીમાં જોડવો જોઈએ કે સમાંતરમાં જોડવો જોઈએ? સાધન અને ઘટકની શ્રેણીમાં જોડવું જોઈએ કે સમાંતરમાં? અલા, સમાંતરમાં જોડીએ તો ઘટકમાંથી અલગ પ્રવાહ વહેશે અને સાધનમાંથી અલગ પ્રવાહ વહેશે. સાધન વડે કોઈ ઘટકનો પ્રવાહ માપવો હોય તો સાધનને ઘટકની શ્રેણીમાં જ જોડવું પડે, તો જ બંનેમાંથી વહેતા પ્રવાહ સમાન થાય ને. તો જ મપાયેલો પ્રવાહ ઘટકનો પ્રવાહ થાય. એટલે પ્રવાહ માપકને હંમેશા ઘટકની શ્રેણીમાં અને વોલ્ટેજ માપકને હંમેશા ઘટકની સમાંતરમાં જોડવું પડે. કારણ કે શ્રેણીમાં પ્રવાહ સમાન હોય અને સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય.
તો માપકને ઘટકની શ્રેણીમાં જોડ્યું, પણ આમ કરવા જતા પરિપથનો અવરોધ પહેલા જે આર હતો એ વધીને આર પ્લસ જી થઈ જશે, કારણ કે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ હોય. કારણ કે યાદ કરો, ગેલ્વેનોમીટરની રચનામાં શું હતું? પેલું ગૂંચળું હતું. એટલે ગેલ્વેનોમીટરનું ગૂંચળું અને કંઈક અવરોધ હોય, એટલે ગેલ્વેનોમીટરને કંઈક અવરોધ હોવાથી પરિપથનો કુલ અવરોધ બદલાઈ જશે. તો હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ V/R ના રહેતા એ V/R પ્લસ જી થઈ જશે. એટલે ગેલ્વેનોમીટર માપશે ખરા, પણ કમબખત જે માપવાનું હોય તેના કરતા ઓછો પ્રવાહ માપશે. આવું ચાલે? તમને કોઈ એવું કીધું હોય કે ચલો આ સર્કિટમાંથી કેટલો પ્રવાહ વહે છે શોધી કાઢો, તો તમે સર્કિટનો પ્રવાહ બદલાવી નાખો ને પછી માપો તો ચાલે? તમને કોઈ એવું પૂછતું હોય કે ચલો આ બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ વહે છે એ શોધી કાઢો, તો તમે એ બ્રાન્ચનો પ્રવાહ બદલાવી નાખો ને પછી શોધો તો એ ચાલે? ના ચાલે સર. ના સર. તો એનો મતલબ એવો થયો કે સૌથી પહેલી મુશ્કેલી કે ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહના માપન કરવા માટે જો ઘટકની શ્રેણીમાં જોડીશું તો ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જશે, અને આવા સંજોગોમાં પરિપથનો કુલ અવરોધ બદલાઈ જશે અને પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જશે. અર્થાત જે વસ્તુનું માપન કરવું છે એ વસ્તુ પોતે બદલાઈ જશે. એટલે સૌથી મુખ્ય મુશ્કેલી કે પ્રવાહ પોતે જ બદલાઈ જાય છે. તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ. સેકન્ડ, ગેલ્વેનોમીટર એક સેન્સિટિવ ડિવાઇસ છે. એમાંથી નાનકડો પ્રવાહ પસાર થાય ને તો પણ એનો પોઈન્ટર આખો ફરી જાય છે, અને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. તો ગેલ્વેનોમીટર સેન્સિટિવ છે, સૂક્ષ્મ પ્રવાહનો પસાર કરતા પણ એનો પોઈન્ટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જે પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય એને પ્રવાહ ક્ષમતા કહેવાય. જે પ્રવાહ માટે આખો પોઈન્ટર આખો ફરી જાય એને પ્રવાહ ક્ષમતા કહેવાય. અર્થાત ગેલ્વેનોમીટરનો ઉપયોગ એની પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહનું માપન કરવા માટે યુઝ થઈ શકે નહીં, કારણ કે અમુક પ્રવાહ પસાર કરતા જ આખો પોઈન્ટર ફરી જશે. પછી એનાથી મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો ગેલ્વેનોમીટરનો પોઈન્ટર વળી જાય, આખો નુકસાન થાય. એટલે ગેલ્વેનોમીટર સેન્સિટિવ છે, સૂક્ષ્મ પ્રવાહ પસાર કરતા જ પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય છે. એટલે મોટા મૂલ્યના પ્રવાહ માપી શકાશે, મોટા મૂલ્યના પ્રવાહ માપી શકાશે નહીં. બીજી પ્રોબ્લેમ. ત્રીજો પ્રોબ્લેમ ઉપરાંત શક્ય છે કે જો મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય, ત્રીજો પ્રોબ્લેમ, જો મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો I²RT સૂત્ર અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને પરિણામ સ્વરૂપ શક્ય છે કે ગેલ્વેનોમીટરની કોઇલ બળી જાય એવું શક્ય છે. તો આ ત્રણ મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ. પહેલું, એક તો પ્રવાહ પોતે બદલાઈ જાય છે. બીજું, નાના પ્રવાહને કારણે પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય એટલે એનાથી મોટા મૂલ્યનો પ્રવાહ માપી ના શકાય. અને ત્રીજું, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો કોઇલ બળી જવાની સંભાવના રહેલી છે. ચલો મિત્રો, મુશ્કેલીઓ આવી પડી. જીવનમાં મુશ્કેલીઓ આવી પડે તો શું કરવું જોઈએ જીવનમાં? બોલો, શું કરશું હવે? જીવનમાં મુશ્કેલીઓ આવી પડી, એનો સામનો કરીશું. બીજું શું કરીશું? ભગવાનને યાદ કરીશું. મુશ્કેલી આવે તો ભગવાન કશું નહીં કરેલા. સુધારવાનો પ્રયત્ન. હા, બહાર નીકળવાનો ટ્રાય. ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ ઓનલી. હર્ષિલ સાચું બોલ્યો, ભગવાનને યાદ કરો. હું એ જ કહું છું, ભગવાનને યાદ કરવાથી કશું નહીં થાય, તમારે જ હિંમત કેળવવી પડે. એટલે મુશ્કેલી આવી પડી ને મિત્રો, તો તમારે હિંમતથી એનો સામનો કરવો પડે, મુશ્કેલીનું નિવારણ કરવું પડે. એટલે હવે તમને જીવનમાં મુશ્કેલીનું નિવારણ કરતા સમજાવું.
તો મિત્રો હવેનો જે ટોપિક છે એ મુશ્કેલીનું નિવારણ. એટલે સૌથી પહેલું તમારે એ જોવું પડે કે મુશ્કેલી શું છે. તો મુશ્કેલી એ છે કે માર્ક્સ નહીં આવતા, નથી લખતા આવડતું એક્ઝામમાં. તેનું નિવારણ શું છે? તો પહેલા તો એ વિચારો કે મુશ્કેલી શા માટે ઉત્પન્ન થઈ. તો મુશ્કેલી ઉત્પન્ન થવાનું કારણ શું છે એ વિચારો. તો માલુમ પડશે કે હાડું માર્ક્સ એટલા માટે નથી આવતા કારણ કે આપણે ઘરે લખવાની પ્રેક્ટિસ નથી કરતા, બરાબર ડે ટુ ડે વર્ક નથી કરતા, મોબાઈલમાં સમય બગાડી નાખીએ છીએ, આળસ કરીએ છીએ. તો હવે નિવારણ તમારા હાથમાં છે. તો આળસ કરવાનું બંધ કરો, મોબાઈલ મચડવાનું બંધ કરો અને રેગ્યુલર બેઝ પર કામ કરો તો માર્ક્સ આવશે. એટલે સૌથી પહેલા જોવું પડે કે કયા કારણોસર મુશ્કેલી ઉત્પન્ન થાય છે. તો ચલો કહો મને અહીંયા કયા કારણોસર મુશ્કેલી ઉત્પન્ન થાય છે? સૌથી મેઇન મુશ્કેલી કઈ છે? પ્રવાહ બદલાઈ જાય છે, પ્રવાહ બદલાઈ જાય છે. શા માટે બદલાઈ જાય છે? અવરોધ વધી જાય છે, ગેલ્વેનોમીટરનો અવરોધ એડ થઈ જાય છે. જો હું કંઈક એવું કરી નાખું કે ગેલ્વેનોમીટરનો અવરોધ 0 થઈ જાય તો કામ થઈ જાય. જો કંઈક એવી ગોઠવણ કરીએ કે ગેલ્વેનોમીટરનો અવરોધ 0 થઈ જાય તો કામ થાય. એટલે ગેલ્વેનોમીટર તો એક સાધન છે, એની અંદર ગૂંચળું છે. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ 0 કરવો હોય તો એ ગૂંચળાને કાઢી નાખવું પડે. પણ તમે એ ગૂંચળાને કાઢી નાખો ને તો પછી એ ગેલ્વેનોમીટર ના કહેવાય, ખાલી ખોખું કહેવાય. એટલે ગેલ્વેનોમીટર એકવાર સાધન બની ગયું પછી એમાં કોઈ છેડખાની કરવાની ગુંજાઈશ નથી. એટલે ગેલ્વેનોમીટર બની ગયા પછી કશું ના થાય, એમાં કશું નહીં કરી શકીએ. છતાં પણ એનો અવરોધ તો 0 કરવો જ છે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે સાહેબ કશું કરી નથી શકતા છતાં પણ અવરોધ તો 0 કરવો જ છે. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો ઇટ ઇઝ પોસિબલ. ઇટ ઇઝ પોસિબલ. ઘણીવાર એવા તબક્કાઓમાંથી જીવન પસાર થશે કે જ્યારે ખબર નહીં પડે કે શું કરવું, તો જીવનને અલગ રીતે દેખવાનું. તો હવે શું કરવું? કમબખત ગેલ્વેનોમીટરના અવરોધમાં કઈ ફેરફાર તો કરી શકતા નથી, છતાં સમાંતરમાં જોડવું. હા, પરફેક્ટ. છતાં પણ ગેલ્વેનોમીટરનો અવરોધ તો 0 કરવો જ છે. તો એના માટે શું કરવાનું ખબર છે? ઘટક સાથે ગેલ્વેનોમીટર સીધું જોડવાના બદલે એની સમાંતરમાં એક ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડી દેવાનો. ઘટક સાથે ગેલ્વેનોમીટર સીધું જોડવાના બદલે એની સમાંતરમાં એક નાના મૂલ્યનો અવરોધ જોડી દઈએ. અને એ સમાંતરમાં કેટલા મૂલ્યનો અવરોધ રાખવો એ તો આપણા હાથમાં જ છે ને. ગેલ્વેનોમીટર માં કશું ના કરી શકીએ પણ એની સમાંતરમાં શું કરવું એ તો આપણા હાથની જ વાત છે. તો આને શન્ટ કહેવાય. ગેલ્વેનોમીટરની સમાંતરમાં જોડવામાં આવતા ખૂબ જ નાના મૂલ્યના અવરોધને શન્ટ કહે છે. આ શન્ટનું મૂલ્ય કેટલું રાખવું એ મારા હાથમાં છે. અને હવે આ જે સમાંતર જોડાણ છે ને એનો સમતુલ્ય અવરોધ G' કહીએ તો G' બરાબર શું આવશે? ચલો આ બંનેનું સમાંતર જોડાણ છે તો એનો સમતુલ્ય અવરોધ શું આવશે મિત્રો? GR upon GS upon G plus S. G into S upon G plus S. પણ યાદ કરો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તો નાનામાં નાના કરતા પણ નાનો હોય. યાદ છે? સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તો નાનામાં નાના કરતા પણ નાનો હોય. મેં શન્ટ તો હાવ નાનો રાખ્યો છે. તો એના સમાંતર જોડાણનો અવરોધ તો શન્ટ કરતા પણ નાનો હશે. એટલે ટેન્સ ટુ 0. 0 થઈ જશે. તો હવે પરિપથનો અસરકારક અવરોધ કેટલો બનશે? R plus G dash. પણ કમબખત G dash તો અપ્રોક્સિમેટલી શું છે? 0 છે. તો પાછું R આવી જશે. એટલે પરિપથનો ઇફેક્ટિવ અવરોધ પાછો આવી ગયો. તો હવે પ્રવાહ કેટલો મળશે? તો V upon R plus G dash and that is approximately equals to V upon R. ચલો મૂળ પ્રવાહ પાછો આવી ગયો. શું પરિપથનો મૂળ પ્રવાહ પાછો આવી ગયો? હા કે ના? હા. તો આપણો એક મહાન પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે આપણા પરિપથમાં જે પ્રવાહ વહેતો તો એ પાછો આવી ગયો. અને હવે એ પ્રવાહ અહીંયા સુધી પહોંચ્યા પછી ડિવાઈડ થશે. અમુક પ્રવાહ શન્ટમાંથી પસાર થશે અને અમુક ગેલ્વેનોમીટરમાંથી. પણ કયો અવરોધ નાનો છે શન્ટ અને ગેલ્વેનોમીટર પૈકી? શન્ટ નો. શન્ટ.
શંટનો અવરોધ નાનો જ, તો મોટા ભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થશે? શન્ટ માંથી. અને ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ સાવ ઓછો થઈ જશે, હા કે ના? જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં વધારે પ્રવાહ પસાર થાય. તો મિત્રો શન્ટ માંથી વધારે પ્રવાહ પસાર થશે, ગેલ્વેનોમીટર માંથી ઓછો પ્રવાહ પસાર થશે, એટલે ઓલો બીજો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. કયો બીજો પ્રોબ્લેમ? એક બીજો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. કયો બીજો પ્રોબ્લેમ? થોડો ઘણા વિદ્યુત પ્રવાહ મળતા ઓલું પૂર્ણ, આવર્તન. હા, પૂર્ણ સ્કેલ આવર્તન નહીં થાય હવે. અને કોઇલ આઈ સ્ક્વેર આરટી સૂત્ર અનુસાર આઈ ખૂબ જ ઘટી ગયો છે, એટલે આઈ સ્ક્વેર આરટી સૂત્ર અનુસાર એચ પણ ખૂબ જ ઘટી જશે, એટલે કોઇલ બળી જવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ત્રણે મૂળ પ્રવાહ પાછો આવી ગયો, પૂર્ણ સ્કેલ આવર્તન પણ નહીં થાય હવે, કારણ કે પ્રવાહ એકદમ ઓછો છે ગેલ્વેનોમીટર માંથી, અને કોઇલ પણ નહીં બળી જાય. તો આમ ગેલ્વેનોમીટર ની સમાંતરમાં જો શન્ટ જોડી દેવામાં આવે, એટલે મિત્રો જીવનમાં ક્યારેક એવી સિચ્યુએશન આવશે કે આનું શું કરવું ખબર ના પડે, તો તમારે શું કરવાનું? તમારે કોઈ બીજાની હેલ્પ લેવાની. તમારા પરિવારજનો, પપ્પા મમ્મી, મિત્રો, સર ટીચર વગેરેની હેલ્પ લેવાની. તો હેલ્પ લેશો તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જીવનમાં, ગભરાવાનું નહીં. તો શન્ટ જોડવાનો, તો શન્ટ જોડવાથી બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક તો મૂળ પ્રવાહ પાછો આવી જશે જીવનમાં, બીજું પૂર્ણ સ્કેલ આવર્તનનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે, અને કોઇલ બળી જવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. એટલે જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો મિત્રો મુશ્કેલીનું નિવારણ કઈ રીતે કરવાનું ખબર પડી? મિત્રો શું આ સમજમાં આવ્યો? હા સર. પણ આમ કરવા હા. જતા એક ભયંકર પ્રોબ્લેમ ક્રિએટ થશે. કોઈ મને કહેશે હવે કયો પ્રોબ્લેમ ક્રિએટ થશે? એક પ્રોબ્લેમ તમારે કહેવાનો છે. એક પ્રોબ્લેમ હવે ક્રિએટ થશે આમ કરવાથી. ચલો હવે મેઇન ટાર્ગેટ યાદ કરો. મેઇન ટાર્ગેટ શું હતો? વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય શોધવાનો. આઈ નું માપન કરવાનું હતું. પણ હવે ગેલ્વેનોમીટર માંથી કેટલો પસાર થાય છે? સૂક્ષ્મ. ખૂબ જ સૂક્ષ્મ. એટલે ગેલ્વેનોમીટર અત્યારે કયો પ્રવાહ માપશે? એ તો આઈજી માપશે, હા કે ના? હા કે ના? હા. હા. હવે છે ને, હવે મારી વાત સાંભળો. હવે શું કરવાનું? હવે ખતરનાક કામ કરવાનું. હવે એવું કરવાનું કે એકવાર છે ને જ્ઞાત પ્રવાહ પસાર કરવાનો. જ્ઞાત પ્રવાહ માની લો કે 1 એમ્પિયર, અને માની લો કે ગેલ્વેનોમીટરની જે સ્કેલ છે ને એ 1 માઇક્રો એમ્પિયર બતાવે છે. એટલે પ્રવાહ મેં 1 એમ્પિયર પસાર કર્યો, ત્યારે ગેલ્વેનોમીટરની સ્કેલ માની લો કે 1 માઇક્રો એમ્પિયર બતાવે છે. તો તમારે શું કરવાનું ખબર છે? હવે ગેલ્વેનોમીટરની સાચી સ્કેલ ભૂસી નાખવાની. સાચી સ્કેલ ભૂસી નાખવાની, અને જ્યાં 1 માઇક્રો એમ્પિયર લખ્યું હોય ત્યાં 1 એમ્પિયર લખી નાખવાનું. 2 માઇક્રો એમ્પિયર ત્યારે 2 એમ્પિયર લખી નાખવાનું, અને 3 માઇક્રો એમ્પિયર ત્યારે 3 એમ્પિયર લખી નાખવાનું. એટલે સાચી સ્કેલ ભૂસી અને યોગ્ય જ્ઞાત પ્રવાહ પસાર કરી, યોગ્ય જ્ઞાત પ્રવાહ પસાર કરીને નવું અંકન કરી લેવાનું. નવું અંકન કરવાનું યોગ્ય પ્રકારની ગણતરી કરીને. યોગ્ય પ્રકારની ગણતરી કરીને સાચું અંકન ભૂસી અને નવું અંકન કરવાનું. તો હવે ઓલો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. એટલે વાસ્તવમાં હવે છે ને, હવે જે સાધન તૈયાર થયું ને એને શું કહેવાય ખબર પડી તમને? એ સાધનને શું કહીશું? હવે એ સાધનને બોલો શું કહીશું? એ મીટર. એ મીટર. એટલે મિત્રો એ મીટરનો બાપ તો ગેલ્વેનોમીટર જ છે. એમાં ખાલી 2 વસ્તુ કરવાની છે. કઈ કઈ 2 વસ્તુ? એક તો ગેલ્વેનોમીટરની સમાંતરમાં શન્ટ જોડવાનો, નંબર 1, અને નંબર 2 ગેલ્વેનોમીટરનું સાચું સ્કેલ ભૂસી અને નવું સ્કેલ યોગ્ય ગણતરી સાથે બનાવી દેવાનું. એકવાર જ્ઞાત પ્રવાહ પસાર કરી, અને આમ કરીને જે સાધન તૈયાર થશે એને એ મીટર કહેવાય. તો હવે મિત્રો તમને ખબર પડી, તમે જ્યારે એ મીટરનું અવલોકન કરો છો ત્યારે વાસ્તવમાં તમે ઉલ્લુ બનો છો. વાસ્તવમાં તમે ઉલ્લુ બનો છો. એ મીટરના અવલોકન કરતી વખતે વાસ્તવમાં તો તમે ઉલ્લુ બની જાઓ છો. શા માટે? કારણ કે તમને એવું બતાવે છે કે 1 એમ્પિયર પ્રવાહ, પણ પોઈન્ટરના ડિફ્લેક્શન માટે તો કયો પ્રવાહ છે? 1 માઇક્રો એમ્પિયર જેટલો જવાબદાર હશે. ખરેખર આ જે પોઈન્ટર ડિફ્લેક્શન થાય છે એના માટે 1 એમ્પિયર જવાબદાર નહીં હોય, એ તો 1 માઇક્રો એમ્પિયર જવાબદાર હશે. તમે ઉલ્લુ બનો છો, પણ છતાં પણ તમને તો બેનિફિટ જ થયો. શું કામ?
કારણ કે તમારો ટાર્ગેટ કઈ ગેલેરોમીટર માંથી વહેતો પ્રવાહ શોધવાનો હતો જ નહીં, તમારો ટાર્ગેટ તો અવરોધ માંથી વહેતો પ્રવાહ શોધવાનો હતો ને, અને એ તો તમને આપે જ છે, એ તો સાચો જ આપે છે. એટલે પોઈન્ટરના ડિફ્લેક્શન થવા માટે ભલે ગમે તે જવાબદાર હોય, આપણને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. આપણો મેઇન ટાર્ગેટ શું હતો કે આ અવરોધમાંથી કેટલો પસાર થાય છે, તો એ તો સાચો જ આપે છે ને. એટલે જીવનમાં ઘણીવાર મિત્રો ઉલ્લુ બનવાથી પણ બેનિફિટ થતો હોય છે. તો આ હતા ઉલ્લુ બનવાના ફાયદાઓ. તો તમે જ્યારે એ મીટરનું અવલોકન કરો છો ત્યારે વાસ્તવમાં જે પોઈન્ટર ડિફ્લેક્ટ થાય છે એ તો ખૂબ જ ઓછા પ્રવાહને કારણે થતું હશે, પણ તમને તો ખાસો મોટા મૂલ્યનો પ્રવાહ બતાવશે. પણ તમારો ટાર્ગેટ અચીવ થશે. તમારો ટાર્ગેટ એ નહોતો કે પોઈન્ટર કોને કારણે ડિફ્લેક્ટ થાય છે, તમારો ટાર્ગેટ એ હતો કે બાહ્ય પરિપથમાં એટલે કે અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, અને એ તમને મળે છે. તો શું તમને મિત્રો આ સમજ પડ્યો આખી વસ્તુ? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો આ મુશ્કેલીનું નિવારણ સમજ પડી હશે, એ પણ અગત્યનો. પહેલા તો મુશ્કેલીઓ કઈ કઈ ઉત્પન્ન થઈ એની વાત કરી, એનું નિવારણ કઈ રીતે થઈ જાય એની પણ વાત કરી, અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન શન્ટનું સૂત્ર, એ પણ અગત્યનો. આ ત્રણેય ક્વેશ્ચન મિત્રો અગત્યના છે. તમે લોકો પૂરો લેક્ચર સંપૂર્ણ ભરજો મિત્રો. ડોન્ટ લીવ ધ સેશન, ડોન્ટ ડુ ધીસ. તો આ નિવારણની જે આકૃતિ છે ને એ ટેક્સ્ટ બુકમાં નથી આપી, અને એના પરિણામ સ્વરૂપ પેમ્પલેટમાં પણ નથી આપી, પણ તમે છે ને આ નિવારણની આકૃતિ તમે દોરી નાખો. ક્વેશ્ચન નંબર 31 ની સામે આ નિવારણની જે આકૃતિ છે 32 ની સામે એ દોરી નાખો. એક જ મિનિટ. ચલો, હા, ક્વેશ્ચન નંબર 31 ની 32 ની સામે તો આ નિવારણની જે આકૃતિ છે આપણે દોરી નાખીએ. ચલો ફટાફટ તમે લોકો નોટ્સની અંદર દોરો, સામેની સાઈડ જગ્યા આપેલી છે, તો ડુ ધીસ. આ નિવારણની જે આકૃતિ છે એ દોરવાની છે. આકૃતિ શું આવશે નિવારણની? ઓકે, તો શું કરવાનું? આ આપણો બેટરો, એની સાથે કળ, આ આપણો અવરોધ, અને અવરોધની શ્રેણીમાં ગેલ્વેનોમીટર સીધું જોડવાના બદલે ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક શન્ટ જોડી અને બનતા સમાંતર જોડાણને આર સાથે જોડવામાં આવે તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને બીજી વાત કે તો અંકન પણ બદલાઈ નાખવાનું, આટલું કામ કરશો એટલે બધું સોલ્વ. આજે તૈયાર થયું એને જ તો શું કહેવાય મિત્રો? આને શું કહીશું? એ મીટર. એ મીટર, ધેટ્સ ઇટ. ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ IG ધારીએ અને શન્ટ માંથી વહેતો પ્રવાહ IS ધારીએ. ચલો, શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? એકવાર ફટાફટ વાંચી લઈએ, પહેલા મુશ્કેલી ને પછી નિવારણ વાંચી લઈએ. ચલો વાંચું છું, સાંભળજો બધા. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા નડતી મુશ્કેલીઓ ચર્ચો. ગેલ્વેનોમીટરને વ્યવહારમાં સીધું પ્રવાહ માપક તરીકે વાપરવામાં બે મુશ્કેલીઓ છે. નંબર 1, સર્કિટના કોઈ પણ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે માપકને ઘટકની શ્રેણીમાં જોડવું પડે. ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં R માંથી વહેતો પ્રવાહ માપવો છે તો R ની શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડ્યું છે. પણ આમ કરતા ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જાય છે, અને પરિપથનો કુલ અવરોધ બદલતા પ્રવાહ પણ જે પ્રવાહ માપવો છે બદલાઈ જશે. આમ પ્રવાહનું સાચું મૂલ્ય નથી મળતું, એના બદલે થોડો ઓછો પ્રવાહ મળશે. મિત્રો આ તો બોગસ કામ થયું. જેનું માપન કરવું છે પોતે બદલાઈ ગયું, અને એ માપન કરવું છે પોતે બદલાઈ ગયું અને પછી આપણે એનું માપન કરીએ તો એવું થોડી ચાલે. જેનું માપન કરવું છે એને બદલી નાખો અને પછી માપો તો એવું થોડી ચાલે. આ સૌથી મેઇન મુશ્કેલી. આ ઉપરાંત ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ છે. પ્રવાહના ખૂબ જ નાના મૂલ્ય 10⁻⁶ એમ્પિયર ના ક્રમનો પ્રવાહ પસાર કરતા પણ પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય છે. જે પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન થાય એને પ્રવાહ ક્ષમતા IG કહેવાય. આથી ગેલ્વેનોમીટરનો ઉપયોગ તેના કરતા વધારે પ્રવાહ માપવા માટે થઈ શકતો નથી અથવા નુકસાન થશે. અને ત્રીજી વસ્તુ, I²RT સૂત્ર અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો તાંબાના પતલા તારમાં પ્રવાહ પસાર કરતા I²RT સૂત્ર અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો એ બળી જવાની સંભાવના પણ રહેલી છે.
તો આવી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ. એનું નિવારણ તો ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં નડતી મુશ્કેલીઓ નિવારવા માટે સિમ્પલ ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક જ ખૂબ જ નાના મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. હવે નિવારણ કેમ થયું તો કે ભાઈ શન્ટનું મૂલ્ય ખૂબ જ નાનું છે એટલે મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થશે અને ગેલ્વેનોમીટરને નુકસાન નહીં થાય, બળી જવાનો પ્રોબ્લેમ અને પુનઃ કરાવવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વળી શન્ટ અને ગેલ્વેનોમીટર પરસ્પર સમાંતરમાં છે, આથી સમતુલ્ય અવરોધ શન્ટ કરતા પણ નાનો થશે અને આવા સંજોગોમાં પ્રવાહ માપકનો અવરોધ હાવ નાનો થઈ જશે અને પરિણામ સ્વરૂપ પરિપથમાં મૂળ પ્રવાહ જે હતો એનો એ પાછો આવી જશે અને આમ બંને મુશ્કેલીનું નિવારણ થશે. પણ એક પ્રોબ્લેમ થશે બોલો માપનનો. તો હવે એ સોલ્વ કરવા માટે આ યોગ્ય શન્ટ જોડ્યા પછી બનતા સાધનમાંથી એકવાર જ્ઞાત પ્રવાહ પસાર કરી અને યોગ્ય ગણતરી કરી અને સ્કેલનું નવેસરથી એમ્પિયર કે મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયરમાં અંકન કરવામાં આવે છે અને હવે જે સાધન તૈયાર થાય એને જ તો એ મીટર કહે છે. તો શું મિત્રો આ નિવારણ સમજમાં આવ્યો? હા કે ના તો બોલો. હા સર. ઓકે ફાઇન. તો મિત્રો હવે આપણે આ શન્ટ એટલે શું, શન્ટનું સૂત્ર તારવો ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન. 33મો ક્વેશ્ચન સૌથી મહત્વનો, આજનો આ સૌથી મહત્વનો ક્વેશ્ચન. તો મિત્રો આમાં શન્ટની વ્યાખ્યા લખવાની રહી ગઈ છે તો તમારે ઉપરથી વ્યાખ્યા લખવી પડશે. આ આટલી વ્યાખ્યા લખવી પડશે તો આટલું પાઠ લખવો પડશે કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ નિવારવા માટે તેની સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. શન્ટ શું છે લખવાનું પહેલા, પછી છે ને આટલો ભાગ એનલાર્જ કર્યો છે એટલે મેં જે બાજુમાં આકૃતિ આપી છે ને જો એમાંથી આટલો જે પાર્ટ છે ને એનલાર્જ કર્યો છે એટલે આટલો પાર્ટ ધ્યાનમાં લીધો છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? હા સર. ઓકે, આકૃતિ ક્યાંથી આવી ખબર પડી? એ પર્ટિક્યુલરલી એ મીટર વાળો ભાગ ધ્યાનમાં લીધો છે. ધારો કે એ મીટરમાંથી વહેતો પ્રવાહ I છે એટલે એ મીટરની પ્રવાહ ક્ષમતા I છે, ગેલ્વેનોમીટરની ક્ષમતા IG છે અને શન્ટમાંથી ધારો કે IS પ્રવાહ પસાર થાય છે. તો આ જે લૂપ છે, ચલો સૌથી પહેલા જંક્શન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડતા. મિત્રો ક્વેશ્ચન એવો ટાર્ગેટ એવો છે કે શન્ટનું સૂત્ર તારવવું. તો મને કહો વિચારીને કે સૌથી પહેલા જંક્શન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડો તો મિત્રો. ચલો શું આવશે મિત્રો? તો I બરાબર IG પ્લસ IS. તો જંક્શન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડીએ તો I બરાબર શું આવશે? IG પ્લસ IS. તો IS બરાબર હું શું લખી શકું મિત્રો શન્ટમાંથી વહેતો પ્રવાહ? સર નેગેટિવ ના આવે? નેગેટિવ બોલો. કિર્ચોફનો પ્રવાહની દિશામાં નેગેટિવ ના આવે? હજી બીજો નિયમ નથી વાપર્યો, પ્રથમ નિયમ વાપરીએ છીએ. જંક્શનમાં દાખલ થતો પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ બહાર આવતો પ્રવાહ. હજી બીજો નિયમ વાપર્યો જ નથી. બકા કિર્ચોફનો પ્રથમ નિયમ ખ્યાલ છે ને? જંક્શનમાં દાખલ થતો પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ બહાર આવતો પ્રવાહ. તો જંક્શન એ માં દાખલ થતો પ્રવાહ I છે અને જંક્શનમાંથી બહાર નીકળતા પ્રવાહ IG અને IS છે. હજી તો બીજો નિયમ વાપર્યો જ નથી, કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડ્યો છે, કિર્ચોફ ફર્સ્ટ લો. મિસ્ટર પાંડે ખ્યાલ આવે છે? હા સર. તો IS બરાબર શું થશે? I માઇનસ IG. ચલો હવે બીજો નિયમ લગાડીએ. ચલો હવે તમે કહો છો એ. ચલો હવે આ લૂપમાં બીજો નિયમ લગાડીએ KSL. ચલો હવે લગાડો તો મિસ્ટર પાંડે. નેગેટિવ IG into G IR. હા પોઝિટિવ IS into S. ઇન્ટુ S. અને કોઈ બેટરો છે લૂપમાં? ના, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો હવે એનો મતલબ કે IG into G ઇઝ ઇક્વલ્સ ટુ IS into S લખાય? હા કે ના?
તો આપણે તો ટાર્ગેટ શન્ટનું સૂત્ર મેળવવાનું, તો શન્ટનું સૂત્ર IG ઇન્ટુ G અપોન IS. પણ મિત્રો IS તો શું છે પાછું? IS તો શું છે? માંથી તો વિદ્યુત ના. I minus IG. સમીકરણ નંબર 1 દેખો, I minus IG. તો IS તો I minus IG છે, તો કિંમત મૂકી દીધી. તો મિત્રો આ શન્ટનું સૂત્ર મળી ગયું. આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. આના પરથી 3-4 SQ MCQ હું લખાવવાનો છું નેક્સ્ટ ટાઈમ, પણ ધીસ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. તો શન્ટનું સૂત્ર IG ઇન્ટુ G અપોન I minus IG. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ શન્ટ. જ્યાં IG એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, G ગેલ્વેનોમીટરનો અવરોધ, I એટલે A મીટરની પ્રવાહ ક્ષમતા. I જે છે ને એ A મીટરમાંથી એન્ટર થતો પ્રવાહ છે, એટલે A મીટરની ક્ષમતા, અને S એટલે શન્ટ પોતે. તો શન્ટનું સૂત્ર મેળવો એવો ક્વેશ્ચન હતો. સમજમાં આવ્યું મિત્રો? કશું નથી, ખાલી 2 સ્ટેપનો ક્વેશ્ચન છે. એકવાર કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડો અને એકવાર કિર્ચોફનો બીજો નિયમ લગાડો, ધેટ્સ ઇટ. અને આકૃતિ A મીટરની તો ખબર જ હોય તમને, ગેલ્વેનોમીટરની સમાંતરમાં શન્ટ જોડવાનો. A મીટરની આકૃતિ દોરો. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો મિત્રો આજે થિયોરીમાં 5 ક્વેશ્ચન ચલાયા. ક્વેશ્ચન 29, 30, 31, 32, 33. એમાં 29મો ક્વેશ્ચન MCQ માટે, બાકી 30, 31, 32 અને 33 બધા જ ક્વેશ્ચન તૈયાર કરવાના. 33મો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવતા લેક્ચરમાં આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ કરીશું. ચોથું ચેપ્ટર સમગ્રતયા ફિનિશ કરીશું. ખાસું મોટું ચેપ્ટર હતું. 5મું ચેપ્ટર બહુ ફટાફટ પતી જશે, નાનકડું ચેપ્ટર છે. હવેના ચેપ્ટર્સ મહદઅંશે નાના છે ઇફેક્ટિવલી. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. બોલો, કઈ પૂછવું છે હવે?